લખપત તાલુકાના વર્માનગર ખાતે 18મી જીસેક વોલીબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફાઇનલ મેચ ઉકાઈ થર્મલ પાવર સ્ટેશન ટીમ અને વણાક બોરી થર્મલ પાવર સ્ટેશનની વચ્ચે રમાઈ હતી, જેમાં ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનની ટીમ વિજેતા જાહેર થઈ હતી। વિજેતા થયેલી ઉકાઈ ટીમને કચ્છ લિગ્નાઇટ થર્મલ પાવર પ્રોજેક્ટના વડા PR પટેલે અભિનંદન પાઠવ્યા હતા। શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર દરેક ટીમને ટ્રોફી આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના હોદ્દેદારોએ મહેમાનોને આવકાર્યા હતા। આ કાર્યક્રમને સફળ બનાવવા સ્પોર્ટ્સ એન્ડ રિક્રિએશન ક્લબના સભ્યોએ જહેમત ઉઠાવી હતી। KLTPS માં 18મી ઇન્ટર કંપની વોલીબોલ ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ કરવા માટે અહીંયા આવ્યા હતા અને જો વાત કરીએ ટુર્નામેન્ટની તો ખૂબ જ સરસ આયોજન અહીંના આપણે ચીફ એન્જિનિયર સાહેબ PR પટેલ સાહેબ તથા એમની જે રિક્રિએશન કમિટી હતી એમણે ખૂબ સરસ આયોજન કર્યું। અહીં બીજી અને ત્રીજી તારીખે જે મેચો રમાઈ લીગ મેચો, આજે ત્રીજી તારીખે ફાઇનલ મેચ રમાઈ ઉકાઈની ટીમ વર્સિસ વણાકબોરીની ટીમ, એમાં ઉકાઈ ટીમ ચેમ્પિયન થઈ છે અને ખૂબ સરસ આયોજન કર્યું છે બદલ આપણે KLTPS અને ચીફ એન્જિનિયર તથા એમની સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર અને ફરી અમને કચ્છ આવવાનો મોકો મળ્યો બદલ આપ સર્વનો ખૂબ સરસ આયોજન। વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનથી અમે વોલીબોલ ટુર્નામેન્ટ રમવા માટે KLTPS ખાતે આવ્યા હતા। 18મી ઇન્ટર કંપની ક્રિકેટ ટુર્નામેન્ટમાં અમે ભાગ લીધો હતો અને અમે ઉકાઈ અને વણાકબોરી બે ફાઇનલ મેચમાં આવ્યા હતા અને વણાકબોરી રનર્સઅપ થયું છે અને ઉકાઈ ટીમ ચેમ્પિયન થઈ છે। તો રિક્રિએશન ટીમ KLTPSએ ખૂબ સરસ કામ કર્યું છે। અમને રહેવાનું, જમવાનું અને ગ્રાઉન્ડમાં રમવાનું એ બી બહુ મસ્ત કર્યું હતું એમને। અને બીજી વાત ના કહેતા જે KLTPSના ચીફ એન્જિનિયર સાહેબે ખૂબ સપોર્ટ કર્યો હતો બધા પાવર સ્ટેશનની ટીમોને। અને બીજી વાત કરીએ તો દર વર્ષે KLTPSમાં આવી એક ટુર્નામેન્ટ થાય એ બદલ અમારો ખૂબ ખૂબ આભાર, એ બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અમે। ઓકે, થેન્ક યુ।